હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધી ઇંગ્લિશ વિડીયો લેક્ચર. વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો લેક્ચર છે એ સ્ટાન્ડર્ડ 9 અને 10 માટે છે. ધોરણ 9 અને 10માં આપણે જે ફંક્શનનો ટોપિક શરૂ છે વિદ્યાર્થી મિત્રો, એ ટોપિક આપણે પૂરો કર્યો, બરાબર. અને આજના વિડીયો લેક્ચરમાં આપણે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આજનો વિડીયો લેક્ચર ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે તમને કોઈ દિવસ એક્ઝામમાં એવું નહીં પૂછાય કે ફંક્શનની ટૂંક નોંધ લખો, બરાબર છે. આપણને ફંક્શન શોર્ટ નોટ્સ એક અલગ અલગ ટાઈપ સ્વરૂપે પૂછાય છે, બરાબર છે. અને એ કઈ રીતે ફંક્શન પૂછાય છે એ આજના વિડીયો લેક્ચરમાં આપણે એ ડિસ્કસ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો લેક્ચર છે એ ફંક્શનનો લેક્ચર નંબર 9 છે. સ્ટાન્ડર્ડ 9 અને 10 માટે લેક્ચર 9મો છે, બરાબર. અને આપણે અગાઉ જો કે સૌથી પહેલાં ફંક્શન આપણે સ્ટાર્ટ કર્યા હતા ત્યારે આપણે વાત કરી હતી કે આપણને એક્ઝામમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં આપણને ફંક્શન જે છે એ 3 પ્રકારે પૂછાય છે. ટોટલ આપણને ફંક્શન 9 માર્કમાં પૂછાય છે, બરાબર. સેક્શન સી જે છે એ ફંક્શનથી જ શરૂ થાય છે. સેક્શન સીમાં 32, 33, 34 એક પ્રકાર, પછી 35, 36, 37 બીજો પ્રકાર, અને 38, 39 ને 40 એ ત્રીજો પ્રકાર છે, બરાબર છે. એટલે કે ક્વેશ્ચન નંબર 32 થી 34, ત્યારબાદ 35 થી 37 અને ત્યારબાદ 38 થી 40, આ 3 અલગ અલગ પ્રકારે, અને ત્રણેય પ્રકારના 3 માર્ક્સ છે. એટલે 3, 3, 3 એટલે થયા 9 માર્ક્સ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ફંક્શન આપણને 9 માર્ક્સમાં પૂછાય છે. તો સૌથી પહેલાં આજના વિડીયો લેક્ચરમાં આપણે જે પહેલો જે પ્રકાર છે, બરાબર, તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે કે પ્રશ્ન કેવા પ્રકારનો હોય છે, સૂચના શું હોય છે, કેવી રીતે આપણને પ્રશ્ન પૂછાય છે, બરાબર, અને આપણે કેવી રીતે આઈડેન્ટિફાય કરવાનું છે, જવાબ કેવી રીતે શોધવાનો છે, એ આજના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો લેક્ચર આપણો ટોપિક છે મેચ ધ ફંક્શન. મેચ ધ ફંક્શન. આમ તો શબ્દ જોશો એટલે તમને ખ્યાલ આવશે મેચ. મેચ એટલે શું થાય? સરખાવવું થાય, બરાબર છે. આપણે ગુજરાતી સામાન્ય ભાષામાં જોડકા જોડો કહીએ, ઇંગ્લિશમાં મેચ કહેવાય, બરાબર. મેચ ધ ફંક્શન. મેચ એટલે સરખાવવું અને ફંક્શન કહેતા ફંક્શન. આપણે મેચ ધ ફંક્શન એટલે કે ફંક્શન સરખાવવાના છે, બરાબર છે. હવે આ જે મેચ ધ ફંક્શનનો ટોપિક છે એ ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ક્યાં પૂછાય છે? તો એ પૂછાય છે સેક્શન સીમાં. ક્યાં પૂછાય છે? સેક્શન સીમાં. સેક્શન સીની શરૂઆત થાય છે ક્વેશ્ચન નંબર 32 થી લઈને 34. એટલે સેક્શન સીમાં જે પહેલો જ પ્રશ્ન આવે છે ક્વેશ્ચન નંબર 32 થી 34 એ આપણો ટોપિક છે મેચ ધ ફંક્શન. 32, 33 અને 34 એટલે 3 પ્રશ્ન અને કેટલા માર્ક્સ થયા? 3 માર્ક્સ. તો આ રીતે 3 પ્રશ્નો અને 3 માર્ક્સ, બરાબર છે, એ આપણો પહેલો પ્રકાર છે જેનું નામ છે મેચ ધ ફંક્શન. મેચ એટલે સરખાવો અને ફંક્શન કહેતા ફંક્શન, બરાબર છે. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાય ત્યારે સૂચના કેવી હોય છે? તો સૂચના આ પ્રકારની હોય છે કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, બરાબર. મેચ એટલે સરખાવો. કોને સરખાવો? લેંગ્વેજ ફંક્શન. લેંગ્વેજ એટલે ભાષા અને ફંક્શન એટલે કાર્ય. ભાષાકીય કાર્યને સરખાવો. કોની સાથે સરખાવો? તો વિથ ધ સેન્ટેન્સ. વિથ એટલે સાથે અને સેન્ટેન્સ કહેતા વાક્યને. એટલે કે ભાષાકીય કાર્યને આપણે વાક્ય સાથે સરખાવવાનું છે. એટલે આપણને ફંક્શન આપ્યું છે અને સેન્ટેન્સ આપ્યું છે, વાક્ય. એ બંનેને આપણે મેચ કરવાનું છે, બંનેને સરખાવવાનું છે. અને આપણે સૌથી પહેલાં જ આપણે જોયું હતું કે આ ફંક્શન છે એને લેંગ્વેજ ફંક્શન શું કરવા કહે? કારણ કે દરેક ભાષા છે એ જ્યારે બોલાતી હોય ત્યારે એનો અલગ અલગ હેતુ હોય છે અને એ ભાષાકીય કાર્ય છે, એટલા માટે એને ફંક્શનને લેંગ્વેજ ફંક્શન બોલવામાં આવે છે, બરાબર. તો આ જે પહેલો પ્રકાર જે છે એમાં આપણે વાક્યને ફંક્શન સાથે સરખાવવાનું છે. સૂચના હજી એકવાર વાંચી લ્યો. મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ, બરાબર છે. મેચ એટલે સરખાવો, લેંગ્વેજ ફંક્શન એટલે ભાષાકીય કાર્ય, અને વિથ ધ સેન્ટેન્સ એટલે વાક્યને. એટલે કે વાક્ય ભાષાકીય કાર્યને વાક્ય સાથે સરખાવો, બરાબર. આવી આપણી સૂચના હશે. હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન આવા પ્રકારનો હશે. મેં જે લખ્યો છે એ પ્રકારનો પ્રશ્ન હશે. આ જે પ્રશ્ન મેં લખ્યો છે એ માર્ચ 2020માં બોર્ડની પરીક્ષામાં માર્ચ 2020માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, બરાબર. તો આપણે ત્યાંથી જ શરૂઆત કરીએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે બોર્ડ એક્ઝામમાં કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તો એ છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણને મેં વાત કરી તેમ સેક્શન સીમાં ક્વેશ્ચન નંબર 32 થી લઈને 34માં આવે છે, બરાબર. એટલે નંબર છે 32, 33 અને 34. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો આપણને પ્રશ્ન પૂછાય છે ત્યારે આપણને એ અને બી એમ ભાગ પાડેલા હોય છે.
એ અને બી, બરાબર છે. હવે એમાં કંઈક હોય છે અને બીમાં કંઈક હોય છે. શું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં હોય છે સેન્ટેન્સ, એમાં સેન્ટેન્સીસ આવે છે. સેન્ટેન્સીસ એટલે વાક્યો, સેન્ટેન્સીસ એટલે શું થશે? વાક્યો, બરાબર. એમાં આપણને સેન્ટેન્સીસ વાક્યો આપ્યા છે, જેમ કે 32, 33 અને 34 એ જો આપણને 3 વાક્યો આપેલા છે, બરાબર. અને બીમાં જે વિદ્યાર્થી મિત્રો બીમાં હોય છે ફંક્શન, બીમાં શું હોય છે? ફંક્શન, બરાબર. આ બોર્ડ છે નાનું છે એટલા માટે મેં અહીંયા એ અને બી ને નીચે લખ્યો છે. જો કે એક્ઝામમાં આપણને એ ની બાજુમાં બી આપેલો હોય છે, બરાબર છે. અને અત્યારે મેં અહીંયા બી ને નીચે લખ્યો છે. એમાં સેન્ટેન્સીસ હોય છે, વાક્ય હોય છે, અને બીમાં ફંક્શન હોય છે, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આપણને ફંક્શન 3 માર્ક્સમાં પૂછાય છે. આ જે પહેલો પ્રકાર જે ફંક્શન છે મેથ ધ ફંક્શન, એ આપણને 3 માર્ક્સમાં પૂછાય છે. એટલે વાક્યો કેટલા હશે? તો કે 3 વાક્યો. એક વાક્યનો 1 માર્ક્સ, 32, 33 અને 34, બરાબર. એટલે 3 વાક્યો આપણને આપેલા હશે. અને ફંક્શન આપણને કેટલા આપ્યા હશે? તો ફંક્શન આપણને 4 આપ્યા હશે. જો અહીં લખ્યા છે એ, બી, સી અને ડી. તો ફંક્શન કેટલા? 4. વાક્ય કેટલા? 3. આની પરથી તમે સમજી શકો 3 વાક્ય છે એટલે ફંક્શન કેટલા આવશે? 3 જ આવશે, 4 આવશે નહીં. પણ આપણને કેટલા ફંક્શન આપ્યા છે? 4. એનો મતલબ શું થશે? કે બોર્ડમાં એક ફંક્શન છે એ વધ્યું રહેશે, બરાબર. પછી એવું નહીં કે એકમાં 2 આવતું હશે, એમ નહીં, બરાબર. એક વધશે જ તે ભાઈ, બી એને અલગ જ રાખવાનું છે. એ જવાબ કોઈનો હશે નહીં. એ ચાઇન તમને વધારે ક્વેશ્ચનને કોમ્પ્લેક્સ બનાવવા માટે, જટિલ બનાવવા માટે એ તમને 4 ફંક્શન આપે છે, જેથી કરીને તમે એમ વિચારો કે આ જવાબ એ આવતો હશે, આ જવાબ આમ તો આપણને જ બધું લાગે, બરાબર. આ છે નહીં, આ આવતું લાગે છે, આ આવતું લાગે, એવું નથી. જે સાચો જવાબ હશે એ જ આવતો હશે, બરાબર. એટલે એ છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ યાદ રાખજો, એ અને બી બે અલગ અલગ ભાગ હશે. 32, 33 અને 34 વિશે અહીંયા આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. 30 જે પહેલો ભાગ હશે એ, એમાં શું હશે? તો કે સેન્ટેન્સીસ, વાક્યો. કેટલા વાક્યો હશે? તો કે 3 વાક્યો હશે, બરાબર છે. પછી બીજો ભાગ બી, એમાં શું હશે? ફંક્શન. ફંક્શન કેટલા હશે? તો ફંક્શન 4 હશે, એ, બી, સી, ડી. વાક્યો 3, ફંક્શન 4. મતલબ એક વાક્યની સામે તમે એક ફંક્શન મૂકી દો તો 1, 2 ને 3, 3 વાક્યો, એની સામે 3 ફંક્શન આવશે. મતલબ એક ફંક્શન છે એ એવું હશે કે જે એકેમાં આવતું હશે નહીં, બરાબર છે. ચાલો હવે આપણે સૌથી પહેલા આખો ક્વેશ્ચન સમજી લઈએ, બરાબર. ચાલો વાક્યો જોઈએ, કારણ કે વાક્યો પરથી આપણે ફંક્શન ઓળખવાના છે. સૌથી પહેલું વાક્ય છે 32માં, ધ બુક વિચ રાકેશભાઈ હેઝ ગિવન ટુ યુ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, બરાબર. સેન્ટેન્સ છે કે ધ બુક, પુસ્તક, વિચ કે જે રાકેશભાઈ હેઝ ગિવન ટુ યુ, પુસ્તક કે જે રાકેશભાઈએ તમને આપ્યું છે, ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. એ પુસ્તક કેવું છે? ખૂબ જ રસપ્રદ છે, બરાબર. આ પહેલા વાક્યમાં તમે જુઓ તો પુસ્તક વિશે વાત કરી કે નહીં? કે પુસ્તક કે જે રાકેશભાઈએ તમને આપ્યું છે એ ખૂબ જ રસપ્રદ છે. આ પહેલું વાક્ય. બીજું શું છે? ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, કે કેવું એ સુંદર બાબત છે. તમે જે વાત કરીએ કેવી સુંદર છે. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, બરાબર છે. અને અહીંયા ઉદ્ગાર છે, બરાબર. એના પછી ઓપન યોર વોલેટ, ત્રીજો વાક્યની વાત કરું છું. ઓપન યોર વોલેટ. વોલેટ એટલે શું થાય? આપણે પાકીટ કહીએ, બરાબર. ઓપન યોર વોલેટ, તમારું પાકીટ ખોલો. ટેક સમ મની આઉટ, તેમાંથી થોડાક પૈસા બહાર કાઢો. એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી, અને એમાંથી થોડાક પૈસા તમે જે બહાર કાઢ્યા એ મને આપો. ઓપન યોર વોલેટ, તમારું પાકીટ ખોલો. ટેક સમ મની આઉટ, તેમાંથી થોડાક પૈસા બહાર કાઢો. એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી, અને એ પૈસા જે છે એ મને આપો. તો આ 3 વાક્યો થયા, બરાબર. હવે આપણે ફંક્શન જોઈએ. ફંક્શન ક્યાં ક્યાં છે? તો સૌથી પહેલું ફંક્શન શું છે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. ડિસ્ક્રાઇબિંગ એટલે શું થાય? વર્ણન કરવું. અને પ્રોસેસ એટલે શું થાય? પ્રક્રિયા. તો પેલું ફંક્શન શું છે? પ્રક્રિયા, કાર્ય કે પ્રક્રિયાનું વર્ણન. પછી બીજું ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે શું થાય? વ્યક્તિ. અને ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું. તો ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિ વિશેનું વર્ણન. ત્રીજું ડિસ્ક્રાઇબિંગ થિંગ. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું, અને થિંગ એટલે વસ્તુ, એટલે કે વસ્તુ વિશેનું વર્ણન. અને ચોથું ફંક્શન શું છે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. એક્સચેન્જિંગ એટલે આપલે, અને પ્લેઝન્ટરીઝ એટલે આનંદદાયક શબ્દો. તો આનંદદાયક શબ્દોની આપલે. આવા 4 અલગ અલગ ફંક્શન આપણને આપેલા છે,
બરાબર. પહેલું છે એ પ્રોસેસ છે, બીજું વ્યક્તિ વિશેનું વર્ણન, ત્રીજું થિંક એટલે વસ્તુ વિશેનું વર્ણન, ને ચોથું પ્લેઝન્ટરીઝ એટલે આનંદદાયક શબ્દો. હવે આપણે જોવાનું છે આમાં આ વાક્યમાં જવાબ શું આવશે. બરાબર. સૌથી પહેલામાં આપણે કોના વિશે વાત કરી? બુક વિશે વાત કરી, પુસ્તક વિશે. તો એમાં કયો જવાબ આવશે? તો બુક એટલે શું છે? વસ્તુ. તો પહેલા વાક્યમાં કોનું વર્ણન છે? વસ્તુ વિશેનું વર્ણન છે. બરાબર. એટલે આપણો જવાબ કયો થશે? સી. થાય કે નહીં? બરાબર. ડિસ્ક્રાઇબિંગ થિંગ તો એ છે. એના પછી બીજું, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, ખૂબ સુંદર છે, મતલબ આનંદદાયક શબ્દ છે, આપણને ગમે એવો શબ્દ છે. ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. બરાબર. તો એ શું છે? તો એ જવાબ આવશે એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ, આનંદદાયક શબ્દોની આપલે, વિનયવાચક શબ્દોની આપલે. અને ત્રીજું જો આ શું છે? તમારું પાકીટ ખોલો, તેમાંથી પૈસા બહાર કાઢો અને એ પૈસા મને આપો. બરાબર. તો હવે ઓપ્શન કેટલા ફંક્શન વધ્યા? તો 2. એક વ્યક્તિ વિશેનું વર્ણન બાકી છે અને એક પ્રોસેસ છે, કાર્ય કે પ્રક્રિયાનું વર્ણન. તો આમાં તમે જો એક પ્રકારની પ્રોસેસ, એક કાર્ય છે, પ્રક્રિયાનું વર્ણન કીધું છે. અને એ તમે જો ઓપન એટલે ક્રિયાપદથી શરૂ થયું. જે વાક્ય ક્રિયાપદથી શરૂ થાય એ આજ્ઞાર્થ વાક્ય છે. અને આપણું જે ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, એમાં આજ્ઞાર્થ વાક્યનો સમાવેશ થાય છે. કારણ કે આ જે કાર્ય કે પ્રક્રિયાનું વર્ણન સૂચનાની રીતે, ઇન્સ્ટ્રક્શન, સૂચનાની રીતે થતું હોવાથી તેમાં આજ્ઞાર્થ વાક્યનો સમાવેશ થાય છે. એટલે આ થશે. આમાં આ વાક્યમાં કયું ફંક્શન આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. થઈ ગયું ક્લિયર? બરાબર. જો સૌથી પહેલું આ પુસ્તક વિશેની વાત થઈ એટલે આમાં ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ. પછી આમાં ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, એ આનંદદાયક શબ્દ છે એટલે આમાં શું આવશે? એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. અને આમાં જો તમારું પાકીટ ખોલો એ પ્રોસેસ છે. બરાબર. એમાંથી પૈસા બહાર કાઢો અને એ પૈસા મને થોડાક એમાંથી અને એ પૈસા મને આપો. એટલે આ શું છે? પ્રોસેસ છે. બરાબર. તો હવે આપણને જવાબનો ખ્યાલ આવી ગયો કે આપણે આ જવાબ છે, આ સેન્ટેન્સમાં જવાબ આવશે. હવે જ્યારે આપણે આન્સર લખવું છે ત્યારે શું કરવાનું છે? તો જ્યારે આપણે એક્ઝામમાં પેપર લખતા હોય ત્યારે સૂચના કાંઈ લખવાની છે નહીં, પ્રશ્ન કાંઈ પણ જાતનો લખવાનો છે નહીં. એટલું બધું લખવામાં સમય બગાડવાનો જ નથી. આપણે માત્ર સિમ્પલ જવાબ લખી નાખવાનો છે, જેથી કરીને આપણે વધુ વિચાર કરી શકીએ, લખવામાં ઓછો સમય આપણો પસાર થાય. બરાબર. તો હવે હું જવાબ લખું છું કે બોર્ડમાં જવાબ આપણે કેવી રીતે લખશું. આપણે લખીશું આન્સર. બરાબર છે. હવે આન્સરમાં કેવું છે? કેટલા ક્વેશ્ચન છે? તો 3 છે. 32, 33 અને 34. બરાબર છે. હવે 32, 33 અને 34માં જે જવાબ આવે છે સીધો આપણે લખી નાખશું. કેવી રીતે લખી નાખશું? તો પહેલું વાક્ય શું છે? ધ બુક વાળું વાક્ય છે. પુસ્તક કે જે રાકેશભાઈ તમને આપ્યું છે ખૂબ જ રસપ્રદ છે. બરાબર છે. તો આમાં પુસ્તક વિશેની વાત કરી, મતલબ ફંક્શન કયું આવશે? તો ફંક્શન આવશે સી, ડિસ્ક્રાઇબિંગ થિંગ. એટલે 32માં શું જવાબ આવે છે? સી. એટલે આપણે લખી નાખશું 32માં ઓપ્શન આવશે સી. બરાબર. બીજું કાંઈ પણ નથી લખવાનું, ખોટો સમય વગાડવાનો છે જ નહીં, સીધો આપણે જવાબ લખી નાખવાનો છે 32માં સી. બરાબર. એના પછી ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, એ આનંદદાયક શબ્દની આપલે છે એટલે 33માં શું આવશે? તો કે ડી, એક્સચેન્જિંગ પ્લેઝન્ટરીઝ. એટલે 32માં હું લખું છું ડી. એના પછી જોઈએ ઓપન યોર વોલેટ, ટેક સમ મની આઉટ એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી. એ પ્રોસેસ છે એટલે પ્રોસેસ એટલે થશે એ, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એટલે 34માં આવશે એ. તો લ્યો, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 32, 33 અને 34 એ ત્રણેયના આવી રીતે આપણે જવાબ લખવાના છે. બીજો કાંઈ પણ પ્રકારનો સમય બગાડવાનો છે જ નહીં. બરાબર. 32ની સામે સી કરી નાખવાનું, 33ની સામે ડી અને 34ની સામે એ. જે જવાબ આવે છે એ રીતે લખી નાખવાનું છે અને આપણે આને બ્રેકેટ કરી નાખીશું. બરાબર. તો લ્યો, આ રીતે આપણે બોર્ડ એક્ઝામમાં આન્સર લખવાનો છે. તો આપણો પહેલો ટોપિક છે મેચ ધ ફંક્શન. હજી એક આપણે બીજા વધારાની પ્રેક્ટિસ માટે આગળ જોઈએ. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો બીજો ક્વેશ્ચન જોઈએ, જેમાં નંબર છે 1, 2, 3 અને પાર્ટ એ અને પાર્ટ બી. એમાં સેન્ટેન્સીસ છે અને બીમાં ફંક્શન છે. બરાબર છે. આપણે શું કરવાનું છે? તો આપણે સેન્ટેન્સને ફંક્શન સાથે મેચ કરવાના છે. એટલા માટે આપણો ટોપિક છે મેચ ધ ફંક્શન. બરાબર કે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સીસ. તો એમાં વાક્યો આપ્યા છે અને બીમાં ફંક્શનના નામ આપ્યા છે. આપણે કે આ વાક્ય જે છે એ આમાંથી કયું ફંક્શન લાગુ પડે છે એ આપણે લખવાનું છે. બરાબર. તો સૌથી પહેલાં આપણે સેન્ટેન્સીસ જોઈએ, વાક્યો. તો પહેલું વાક્ય છે કે વોટ અ ગ્રેટ મેન ગાંધીજી વોઝ. વોટ અ ગ્રેટ મેન ગાંધીજી વોઝ, કે ગાંધીજી કેવા મહાન માણસ હતા. બીજું, ધ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક. બરાબર છે.
ધ સ્ટ્રોંગ એટલે કે મજબૂત લોકોએ શુડ પ્રોટેક્ટ રક્ષણ કરવું જોઈએ, ધ વીક નબળાઓનું રક્ષણ કરવું જોઈએ. મજબૂત લોકોએ નબળાઓનું રક્ષણ કરવું જોઈએ. એના પછી વી યુઝ્યુઅલી વોક ટુ સ્કૂલ, અમે સામાન્ય રીતે શાળાએ ચાલીને જઈએ છીએ. બરાબર છે. તો આ છે 3 વાક્યો કે ગાંધીજી કેવા મહાન માણસ હતા. બીજું, મજબૂત લોકોએ નબળા લોકોનું રક્ષણ કરવું જોઈએ. ત્રીજું, અમે સામાન્ય રીતે શાળાએ ચાલીને જઈએ છીએ. હવે બીમાં છે ફંક્શન, બરાબર, એમાં સેન્ટેન્સ અને બીમાં ફંક્શનના નામ છે. પહેલું છે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી, ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું, ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ, બરાબર. પછી એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી છે, બરાબર છે. પછી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ છે. એના પછી છે એક્સપ્રેસિંગ ઇમોશન, બરાબર છે. પણ અહીંયા એક્સપ્રેસિંગ ફ્રીક્વન્સી નહીં આવે, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન લખું છું, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન. રેડી? એટલે હવે બરાબર થઈ જશે. પહેલામાં ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી, ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરું, ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ. પછી બીજું એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, એક્સપ્રેસિંગ એટલે દર્શાવવું અને ઓબ્લિગેશન એટલે ફરજ. પછી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટનાનું વર્ણન કરવું. અને એક્સપ્રેસિંગ ઇમોશન, એક્સપ્રેસિંગ એટલે વ્યક્ત કરવું અને ઇમોશન એટલે ભાવ અથવા લાગણી. આ બધા આપણા ફંક્શન છે, આ બધાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણે 25 જેટલા ફંક્શનનો અભ્યાસ કર્યા છે, બરાબર. તો એ છે. હવે સૌથી પહેલું વાક્ય જોયો હતો કે વોટ અ ગ્રેટ મેન ગાંધીજી વોઝ. ગાંધીજી કેવા મહાન માણસ હતા. અહીંયા તમે જો ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર ચિહ્ન છે અને વોટથી શરૂ થયું. ઉદ્ગાર વાક્ય વોટ કે આવથી શરૂ થાય. તો ઉદ્ગાર વાક્ય શેમાં આવે? તે આમાં આવશે, એક્સપ્રેસિંગ ઇમોશનમાં, બરાબર, કે ઇમોશન ને ફિલિંગ એ ઉદ્ગાર વાક્યમાં આવે. એના પછી સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક, મજબૂત લોકોએ નબળા લોકોનું રક્ષણ કરવું જોઈએ. શુડ છે અને શુડ છે મોડલ છે. કેવો ભાવ છે? તો શુડ ઓબ્લિગેશનમાં આવે છે. શેમાં આવે છે? ઓબ્લિગેશન, ફરજ અથવા ઋણ, બરાબર છે. એ ફંક્શનમાં આપણે જોયું હતું. સૌથી પહેલાં એબિલિટી તો કેન કુડ, પછી પોસિબિલિટી મે અને માઇટ, ઓબ્લિગેશન માટે શુડ ને નેસેસિટી માટે મસ્ટ. અહીંયા શુડ છે એટલે ઓબ્લિગેશન આવશે. એના પછી વી યુઝ્યુઅલી વોક ટુ સ્કૂલ, અહીંયા શબ્દ છે આપણો યુઝ્યુઅલી, અને યુઝ્યુઅલી જે છે એ શું છે? ફ્રીક્વન્સી છે, આવૃત્તિ, કે કોઈ ક્રિયા કેટલી વાર થાય છે, બરાબર. અમે શાળાએ કેટલી વાર જઈએ છીએ? ચાલીને જઈએ છીએ. તમે સામાન્ય રીતે શાળાએ ચાલીને જઈએ છીએ એટલે યુઝ્યુઅલી છે. તો એ છે એટલે યુઝ્યુઅલી જે છે મેં કીધું એમ એ આવશે ફ્રીક્વન્સી, એટલે પહેલું છે. રેડી? તો પાસ્ટ ઇવેન્ટ આ એકેયમાં આવશે નહીં, એટલે પાસ્ટ ઇવેન્ટ જવાબ એ પડ્યો રહેશે, બરાબર. તો હવે આપણે જવાબ લખવો છે. આપણે લખીશું આન્સર, બરાબર. આપણે એક્ઝામમાં આવું બધું કાંઈ લખવાનું છે જ નહીં, આપણે સીધો જવાબ જ લખવાનું છે, આન્સર, બરાબર. હવે પહેલો આન્સર છે ફર્સ્ટ. એમાં શું આવે છે? તો વોટ અ ગ્રેટ મેન ગાંધીજી વોઝ ઉદ્ગાર વાક્ય છે એટલે એ આવશે ઇમોશનમાં, બરાબર. કારણ કે ઇમોશનમાં ઉદ્ગાર વાક્ય આવે છે એટલે પહેલામાં આવશે ડી. રેડી? પછી સેકન્ડ, બીજું, ધ સ્ટ્રોંગ શુડ પ્રોટેક્ટ ધ વીક, મજબૂત લોકોએ નબળા લોકોનું રક્ષણ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, ફરજ થશે એટલે ઓબ્લિગેશન આવશે, એટલે બીજામાં આવશે બી. એની પછી ત્રીજું, વી યુઝ્યુઅલી વોક ટુ સ્કૂલ, અમે સામાન્ય રીતે શાળાએ ચાલીને જે યુઝ્યુઅલી છે એટલે એમાં જવાબ આવશે એ, ફ્રીક્વન્સી. રેડી? તો પહેલામાં આવ્યું ડી, બીજામાં આવ્યું બી અને ત્રીજામાં આવશે એ. સી એકેમાં જવાબ આવશે નહીં. રેડી? પહેલામાં ડી આવશે, પછી બીજામાં આવશે બી અને ત્રીજામાં આવશે એ. રેડી? તો આ રીતે આ છે. એના પછી હજી એક આપણે પ્રશ્ન જોઈએ, બરાબર છે. એમાં સેન્ટેન્સ છે, એમાં સેન્ટેન્સ આપ્યા, બીમાં ફંક્શનના નામ આપ્યા છે. પહેલું સેન્ટેન્સ છે ઇટ મે રેન ટુડે. ઇટ મે રેન ટુડે, આજે કદાચ વરસાદ આવે. બીજું વાક્ય, પોએટ્રી ઇઝ રિટન બાય અંશ. પોએટ્રી ઇઝ રિટન બાય અંશ એટલે કે અંશ દ્વારા કવિતા લખાય છે. એની પછી મીરા વિઝિટેડ ધ માર્કેટ વિથ હર મધર. મીરા તેની મમ્મી સાથે બજારની મુલાકાત લીધી હતી. પેલું વાક્ય છે આજે કદાચ વરસાદ પડે, ઇટ મે રેન ટુડે. અંશ દ્વારા કવિતા લખાય છે, પોએટ્રી ઇઝ રિટન બાય અંશ. ત્રીજું, મીરા વિઝિટેડ ધ માર્કેટ વિથ હર મધર. મીરા તેની મમ્મી સાથે બજારની મુલાકાત લીધી હતી. આ 3 વાક્યો છે. સામે ફંક્શન જોઈએ. ક્યાં ક્યાં ફંક્શન છે? તો પહેલું ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, તો એબિલિટી એટલે શક્તિ, ક્ષમતા, એના માટે એબિલિટી આવશે. પછી છે એક્સપ્રેસિંગ પોસિબિલિટી, પોસિબિલિટી માટે સંભાવના આવશે. પછી છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન બે રીતે હોય, આપણે ફંક્શનમાં ભણી ચૂક્યા છીએ. એક્શનમાં એક્ટિવ વોઇસ પણ હોય અને પેસિવ વોઇસ પણ હોય. એના પછી ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ એટલે ભૂતકાળની ઘટના. હવે પહેલું વાક્ય તમે જુઓ તો ઇટ મે રેન ટુડે, તમે મેનો ઉપયોગ થયો છે.
અને મે જે છે મોડલ છે, મેં કીધું છે મે શેમાં આવે, શક્યતા કે સંભાવનામાં, એટલે મે શેમાં આવશે, પોસિબિલિટીમાં આવશે. એટલે આપણો જવાબ શું આવશે, બી, એક્સપ્રેસિંગ પોસિબિલિટી. એના પછી બીજું, પોએટ્રી ઇઝ રિટન બાય અંશ. જો આ વાક્ય તમે ધ્યાનથી જુઓ તો પેસિવ વોઇસનું વાક્ય છે. પોએટ્રી ઇઝ રિટન બાય અંશ, અંશ દ્વારા પોએટ્રી લખાય છે, બરાબર છે. એટલે કર્મણી છે આપણે, બરાબર, કર્તરી અને કર્મણી, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. જેમાં પેસિવની શરૂઆત કર્મથી થાય. કર્મ છે એમિઝાર પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા સાદા વર્તમાન કાળનું પેસિવ છે, બરાબર. અને એ આવશે એક્શનમાં, એટલે એમાં જવાબ આવશે સી, ડિસ્ક્રાઇબિંગ એક્શન, બરાબર. એના પછી મીરા વિઝિટેડ ધ માર્કેટ વિથ હર મધર. મીરાએ તેની મમ્મી સાથે બજારની મુલાકાત લીધી હતી. તો હતી એટલે વિઝિટેડ છે, એટલે ભૂતકાળની વાત થઈ, બરાબર. તો ભૂતકાળ છે એટલે કયું જવાબ આવશે, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. રેડી? તો હવે આપણે આન્સર લખીએ. આન્સરમાં પહેલું મેં કીધું તે મે જે આવે છે, મે સેન્ટેન્સમાં મે છે એટલે એમાં આવશે બી, બરાબર છે, એક્સપ્રેસિંગ અ પોસિબિલિટી. એના પછી બીજું વાક્ય છે એ પેસિવ વોઇસનું વાક્ય છે એટલે એમાં જવાબ આવશે સી, ડિસ્ક્રાઇબિંગ અ એક્શન. પછી ત્રીજું, એમાં મીરા વિઝિટેડ, અને વિઝિટેડ છે એટલે જવાબ આવશે ત્રીજામાં આવશે ડી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલામાં બી આવશે, બરાબર છે, એટલે કે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. બીજામાં આવશે સી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. ત્રીજામાં આવશે ડી, એ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ, બરાબર, મેથ ધ લેંગ્વેજ ફંક્શનની પ્રેક્ટિસ કરી શકો છો. અને પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, એટલે કે પ્રેક્ટિસ કરવાથી માણસ છે એ વધારે પૂર્ણ બને છે અને વધારે એ કોઈ પણ ટોપિક હોય એ આવડે છે, બરાબર છે. તો મેથ ધ લેંગ્વેજ ફંક્શનની તમે પણ પ્રેક્ટિસ કરી શકો છો. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે જે ફંક્શન અલગ પ્રકારે પૂછાય છે એમાં પહેલો પ્રકાર છે મેથ ધ ફંક્શન, સેક્શન સી, સ્ટાન્ડર્ડ 10ની બોર્ડની પરીક્ષામાં સેક્શન સી ક્વેશ્ચન નંબર 32 થી લઈને 34, એમાં જે પહેલો પ્રકાર પૂછાય છે 3 માર્ક્સમાં, બરાબર છે, એના વિશે કઈ રીતે પૂછાય છે, જવાબ કેવી રીતે લખવો, કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવું, એ આપણે આજના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કરીએ. થેન્ક્સ ફોર વોચિંગ.